ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, કિંજલ દવે, આરતી સાંગાણી આ બધા કલાકારો રહ્યા ને સમાજદ્રોહી કલાકારો છે, જેને સમાજના વિરોધમાં જઈને કાર્યો કર્યા છે. આ કહેવું મારું નથી, સમાજના ઘણા બધા લોકો આવું કહી રહ્યા છે અને આ કલાકારોનો વિરોધ કરી રહ્યા છે. હવે આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે ને એને જાણવા માટે બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. અને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે ઠાકોર સમાજનું એવું કહેવું છે કે હમણાં થોડા સમય પહેલા જ ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને એ બંધારણમાં એવા કાયદા લાવવામાં આવ્યા હતા કે ઠાકોર સમાજમાં જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે ખોટા ખર્ચા કરવાના થતા નથી. વાત આવે જ્યારે વરઘોડાની ત્યારે તમે વધારેમાં વધારે 2 ઢોલ સાથે લઈ જઈ શકો છો અને શરણાઈ સાથે લઈ જઈ શકો છો. એના સિવાય તમે ખોટા ખર્ચા કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના ઘરે પ્રસંગ હતો ત્યારે આ બંને ભાઈઓના વિડીયો લાઈવ ડીજે ઉપર વાયરલ થાય છે ને એના કારણે આખો સમાજ એમના વિરોધમાં થાય છે. મિત્રો, સમાજ છે ને આપણો માય બાપ છે. સમાજની વાતો માનવી જોઈએ, સમાજના બંધારણને ફોલો કરવા જોઈએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ સમાજ વિરોધ કાર્ય થઈ જાય કે સમાજની ભૂલ થઈ જાય ને ત્યારે એ વ્યક્તિની સાથે બેસીને એનું નિરાકરણ લાવવું જોઈએ, એનો વિરોધ ન કરવો જોઈએ. કારણ કે એ માણસ મૂળ તો છે સમાજના જ. કારણ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર અત્યારે એમનો એ વિડીયો વાયરલ થયો જેના કારણે બધા લોકો વિરોધ કરી રહ્યા છે, એમને ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી છે ને એમાં ઘણા બધા ફેક આઈડીમાંથી પણ મેસેજ કરી રહ્યા છે, ફેક આઈડીમાંથી કમેન્ટો કરી રહ્યા છે. તો મને નથી લાગતું કે આ બધા જ લોકો ખાલી ને ખાલી ઠાકોર સમાજના જ હોઈ શકે. ઘણા બધા લોકો આ બંને ભાઈઓના પર્સનલ દુશ્મન પણ હોઈ શકે. જ્યારે આ લોકોથી સમાજની ભૂલ થઈ જ ગઈ છે, જે નહોતું કરવાનું એ થઈ જ ગયું છે, તો એનો નિરાકરણ લાવવું જોઈએ, એના પર ચર્ચા કરવી જોઈએ અને કોઈક સારો એનો રસ્તો નીકાળવો જોઈએ, એનો નિકાલ કરવો જોઈએ. જ્યારે તમે સોશિયલ મીડિયામાં એક કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો આવી રીતે વિરોધ કરો ને ત્યારે સમાજની જેને રિયલમાં લાગણી દુભાઈ છે એ લોકો તો એમના વિચારો પ્રગટ કરે જ, પણ એની સાથે સાથે બહારના લોકો પણ ઘણો બધો ફાયદો ઉઠાવી જતા હોય છે. અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનું એવું કહેવું છે કે આ જે કંઈ બંધારણ ઘડાયું છે, કે જે કંઈ મીટિંગ થઈ હતી એ અમારી જાણ બહાર થઈ છે, અમુક જિલ્લાઓ પૂરતી જ હતી, બહાર ના લઈ જઈ શકીએ, અહીંયા માટે તો અમને ખબર જ નથી. જેટલા લોકોએ આ મીટિંગ રાખી હતી એમાંથી ઘણા બધા લોકો નશો કરે છે, દારૂ પીવે છે. એમને પોતપોતાના બચાવમાં ઘણા બધા અભિપ્રાય આપે છે, ઘણા બધા મીડિયામાં એમ લોકોએ એમને બાઇટ આપે છે અલગ અલગ કે અમારો વાંક નથી, અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. પણ જ્યારે વાત આવે સમાજની તો એ સમાજ બેસીને એનું નિરાકરણ લાવી દે ને તો સમાજની પણ ઇજ્જત જળવાઈ રહે અને સાથે સાથે કલાકારની પણ ઇજ્જત જળવાઈ રહે. કારણ કે એ વ્યક્તિથી જેનાથી ભૂલ થઈ ગઈ છે એ માણસ ફક્ત ભૂલની દ્રષ્ટિએ તમે ન જુઓ, પણ એ માણસ એક પરિવારવાળો માણસ છે. એને પણ ઘરમાં મા, બેન, દીકરીઓ છે, એને પણ ઘરમાં કાકા કુટુંબ, આખો સમાજ છે. તો પછી એ વ્યક્તિનું એટલી હદે અપમાન પણ ન કરવું જોઈએ કે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક શર્મિંદા થઈ જાય. મિત્રો, આવી જ ઘટના પહેલા પણ બની હતી કે જ્યારે કિંજલબેન દવે અને આરતીબેન સાંગાણીએ પોતાના સમાજની બહાર પોતાનું પ્રિય પાત્ર શોધીને પ્રભુતામાં પગલા માંડ્યા હતા, જે એમને બહાર બીજી સમાજમાં એમની સગાઈ કરવામાં આવી હતી. ત્યારે પણ ઘણા બધા લોકો કિંજલ દવેને વિરોધ કરી રહ્યા હતા, એમના વિશે ખરાબ ટિપ્પણી કરી રહ્યા હતા. તો એ ઘટનામાં પણ હું એવું જ કહીશ કે જે દીકરીએ એના આખા પરિવારનો નકશો બદલી નાખ્યો, કે જે એક ગામડામાં રહેતો પરિવાર, એક નાના એવા ઘરમાં રહેતો પરિવાર, કે જે દીકરીની કળા થકી, જે દીકરીની મહેનત થકી એક ખૂબ સારી એવી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે અત્યારે, જે દીકરીએ ખૂબ જ મહેનત કરી છે પોતાના પરિવારને આગળ લાવવા માટે, જે દીકરીએ દેશ વિદેશની અંદર પોતાના સમાજની આગવી ઓળખ ઊભી કરી છે, પોતાના મા બાપના સંસ્કારો થકી એને આપણી કળાને, આપણા એમ કહેવાય કે લોક સાહિત્યના વારસાને જાળવી રાખ્યો છે. તો એ દીકરી શું પોતાના મનપસંદ પ્રિય પાત્રને પણ જાતે ન શોધી શકે, કે જાતે પસંદ ન કરી શકે? ક્યાંક ને ક્યાંક આ બાબત ખોટી હશે, સમાજની દ્રષ્ટિએ કદાચ ખોટી હશે, સમાજની લાગણીઓ દુભાઈ હશે, પણ આપણે એ વાતને પણ યાદ રાખવી જોઈએ કે આપણો દેશ લોકશાહી દેશ છે. આ લોકશાહી દેશની અંદર બધા જ લોકો પોતાની મરજીપૂર્વક જીવી શકે છે. આપણે કોઈ વ્યક્તિને કંઈ કરતા રોકી ન શકીએ,
કારણ કે બધા જ લોકોને અત્યારે સમાજના બંધારણ વાલા છે, સમાજના બંધારણનું નિયમોનું પાલન કરવું ખૂબ જ સારું લાગે છે, પણ આપણે આપણા ભારત દેશના બંધારણને પણ ભૂલવું ન જોઈએ. કારણ કે 26મી જાન્યુઆરી 1950ના દિવસથી આપણો દેશ લોકશાહી દેશ બન્યો છે અને લોકશાહી દેશની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીપૂર્વક જીવી શકે છે. અને જ્યારે આપણો દેશ આઝાદ થયો ને એના પહેલા આપણે ઘણા બધી ગુલામી ઓલરેડી ભોગવી ચૂક્યા છીએ. તો હવે જે લોકો પોતાની મહેનતથી, પોતાની કળા થકી આગળ આવીને ખૂબ સારા લેવલ ઉપર પહોંચે છે અને જાણે અજાણે જ્યારે એમનાથી કંઈક ભૂલ થઈ જાય છે તો એ વાતોનું આપણે નિરાકરણ લાવવું જોઈએ, ના કે એનો જાહેરમાં વિરોધ કરવો જોઈએ. કારણ કે જ્યારે આપણે જાહેરમાં વિરોધ કરીએ ત્યારે એ વ્યક્તિની સાથે સાથે એનો પરિવાર અને આખો સમાજ પણ ક્યાંક ને ક્યાંક બદનામ થતો હોય છે. તો મિત્રો, આ સમગ્ર ઘટનામાં તમારા શું અભિપ્રાય છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.